ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો તમને તમે જણાવશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. કિચનથી હજી બને છે દાલનું શાક, આમાં ભાત થઈ ગયા છે અને હજી રોટલી બાકી છે ને રાઈસ ને બધું બાકી છે. રાતનું ચાપડી ઊંધું થોડુંક પડ્યું છે એટલે મેં કીધું ચાલો કંઈક સરભર કરવા માટે કંઈક અલગ અલગ કરી નાખશું આપણે. અને હજી કરવાનું છે આપણે ગાજર મરચાંનો સંભારો. ચાલો ફટાફટ પહેલાં રસોઈ કરી નાખીએ. અને આજે એક્સ્ટ્રા ટાઈમ કર્યું છે પંખાને એ બધું જોવા તમે ક્લીન જોતા હશો. મસ્ત કરી નાખ્યું છે આજે કેવી રીતે મેં. તો એક્સ્ટ્રા કામ કરીએ તો થોડીક ઓબ્વિયસલી વાર લાગી જાય. આવું કંઈક છે ને અત્યારે થઈ ગઈ 12:15. તો ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ. એક સરપ્રાઈઝ છે કે આજે અમે જવાના છીએ સ્કાય ફોર્સ મૂવી જોવા માટે. તો કદાચ નાના બચ્ચાઓ એટલે ત્યાં બ્લોગ લેવો જરૂર નથી. હું એવું એક્સપ્લેન કરતી નથી કે આમાં મૂવી જાય અને મૂવી છે. મને એવું કોઈ શોખ નથી, પણ અત્યારે એવું ફિક્સ છે કે આપણે આફ્ટરમાં મૂવી જોવાનું છે. તો આવું કંઈક છે. તો ચલો ફટાફટ રસોઈ કરી નાખીએ. બધા હેલો ફ્રેન્ડ્સ, તો ઘરે આવી ગયા છીએ અને જો ભાઈ કેવું ને હું બે અને નાક્ષભાઈ ક્રિશાબેનને સોડાવી દીધા છે પાછા અને આવી ગયા છીએ પાછા અંબોડામાં આપણે. તો ચાલો આપણે રસોડા તરફ પ્રયાણ કરીએ અને થોડોક અત્યારે વળી પાછો ગુંદ પાક ફ્રેન્ડ્સ. તો ફાઇનલી સન્ડેની ઇવનિંગ થઈ ગઈ છે અને અમે જમવા બેસી ગયા છીએ. આજનું મેનુ સાદું સિમ્પલ છે, કાંઈ પણ વધારે નથી. આજનું મેનુ છે વઘારેલી રોટલી, પછી સલાડ છે અને પાપડ તળ્યા છે. તો ચાલો બધા જમવા માટે. જો વઘારેલી રોટલી છે, અહીંયા સલાડ કરી છે, અહીંયા કઈ મૂવી જોવે છે અને પાપડ તળ્યા છે. આ તો ક્રિશાબેનનું દૂધ રોટીનું મમ છે. તો ચાલો બધા જમવા માટે. કેવી મજા આવે છે? બહુ મજા આવે. જામનગરની સડકમાં આપણે નીકળ્યા છીએ બહાર ચક્કર મારવા. જો ભાઈ ઢાંટાણાન ના, આપણે કંઈ ખાવું પીવું નથી હો ભાઈ, ખાલી ચક્કર મારવા. હવે ડીકેવીએ ચક્કર મારવા જઈશું. જો ભાઈ થઈ ગયા છે 10:30 અરાઉન્ડ થઈ ગયા છે. તો ચાલો બધા ચક્કર મારવા. હિચકે ઝીલાનો ટાઈમ થઈ ગયો છે. કે રાતનો ડે કેવો ગયો? એકદમ સરસ, ફૂલ જેવો. ફૂલ જેવો. પણ અમુક વસ્તુ ક્રિશા જો દે ખાતબત કરે જ છે. આ ટમાટર બડે મજેદાર. આ ટમાટર બડે મજેદાર. હમણાં નક્ષના દાદી અને દાદા આવશે. એ બ્લોગમાં નાખીએ આપણે. ઠેબો કેવો લાગે છે? વાળ વાળો જો તો ખરી. વાળ આખા એન્જોય કે તો ચાલો ચક્કર મારવા કે પહેલા પ્રેગ્નન્સીમાં બેબી વોક કરતા હતા. પ્રેગ્નન્સી વોક, સોરી બેબી વોક તો નહીં પણ પ્રેગ્નન્સી વોક. અને અત્યારે ફાઇનલી બેબી હાથમાં છે ને આપણે વોકિંગ કરીએ છીએ, નહીં કેવું? પહેલાં પ્રેગ્નન્સીમાં કરતા હતા વોકિંગ અને હવે અને કેવું છે કેવું હવે હેર કટ કરાવવાના થયા છે. અને અહીંયા નક્ષભાઈ જો ભાઈ. હાય નક્ષ. મજા આવે છે. લક્ષ્મીની સાયકલ ચલાવે છે. ક્રિશુ ક્રિશુ
ટક 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 બસ આવું કંઈક અહીંયા પેસેજમાં ચાલીએ છીએ બીજે કંઈક આપણે નથી ચાલવા જતા વોકિંગમાં અને અહીંયા પેસેજમાં ચાલીએ છીએ અને કીધું ચાલી લઈએ થોડીક વાર ક્રિશુ ક્રિશુ છો મમ્મા સારું ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કાલ મળીએ એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય